અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મેથડી ગામે ભારેખમ ઓવરલોડ વાહનોની અવરજવર અને આસપાસ આવેલી ભઠ્ઠીઓના પ્રદૂષણ સામે ગ્રામજનોએ મીડિયા સમક્ષ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે રાત દિવસ દોડતા ઓવરલોડ વાહનોના ધ્રુજારીના કારણે ગામના મકાનોમાં મોટી તિરાડ પડી રહી છે, જેનાથી જાનમાલનું જોખમ ઊભું થયું છે। આ ઉપરાંત આ વિસ્તારમાં ફેલાતા પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ માઠી અસર પડી રહી છે। ઉલ્લેખનીય છે કે આ ગંભીર મુદ્દે લાઠી પ્રાંત અધિકારી એન.આઈ. બ્રહ્મભટ્ટ દ્વારા અગાઉ પણ યોગ્ય સૂચનાઓ આપવામાં આવી હતી। તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન તેજ કરવામાં આવશે। જે ડમ્પર ચાલે છે એ ડમ્પરના કારણે જે ઘરમાં ધ્રુજારી આવે છે, આ મુદ્દે પણ ત્યાં આગળ ખાસ સૂચના આપેલી છે કે તમારા જે ડ્રાઈવર્સ છે વગેરે એમને સમજૂત કરવામાં આવે કે જેથી ગામ લોકોનો પ્રશ્ન છે એનું સોલ્યુશન આવી શકે। તો આ બંને બાબતો માટે અમે ભૂસ્તર શાસ્ત્રી સાથે પણ સંકલન કરેલું છે અને એમને પણ સૂચના આપેલી છે। જરૂર જણાયે એમને ફરીવાર આ બાબતે સુનિશ્ચિત કરવામાં આવશે એવી ખાસ તમામને